गुरु ही सुमिरन, गुरु ही पूजा, गुरु ही पूजा कागर है, गुरु ही जगदीश्वर और गुरु परमेश्वर, गुरु ही सुमिरन, गुरु ही पूजा, गुरु ही पूजा कागर है। આજના ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર સૌપ્રથમ મારા પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ ભગવાનના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ। ગુરુ અને શિષ્યના સંબંધને ગાઢ બનાવતો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ। આજનો પાવન દિવસ એ શિષ્યના ભાવનો, શિષ્યના હૃદયના ભાવને ગુરુના ચરણોમાં વ્યક્ત કરવાનો દિવસ છે। ગુરુ, ગુરુની મહિમા કોણ ગાઈ શકે? જે અગાધ છે, જેમની મહિમા અગાધ છે, અનંત છે, એવા સમુદ્ર રૂપી કરુણા સિંધુ ગુરુની મહિમા કોણ ગાઈ શકે? જેમના ચરણોની રજ મસ્તક પર લાગે તો માત્ર સંસારના દુઃખ જ નહીં પણ સૌથી મોટું ભવસાગર એ તરી શકાય છે। જેમ કોઈ નાનું બાળક એ મેળામાં ગયું હોય તેના માતા પિતા સાથે, તો તેની માં તેનો હાથ પકડી રાખે છે। એ બાળકને કંઈ ખબર નથી પણ તેની માં તેનો હાથ પકડી રાખે છે કે એ મેળામાં ખોવાઈ ન જાય, એ મારાથી અલગ ન થઈ જાય। એ જ રીતે આપણે સૌ પણ એક અબૂધ બાળકની જેમ ગુરુની શરણમાં જઈને અને પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, આપ મારો હાથ પકડી લ્યો, મને તમારી શરણમાં લ્યો। જો હું તમારો હાથ પકડીશ તો હાથ છૂટવાની સંભાવના છે, પણ જો તમે મારો હાથ પકડી લેશો તો તમે મારો હાથ ક્યારેય નહીં છોડો। તો આજના પાવન દિવસે, ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આપણે સૌ આપણા ગુરુદેવના દર્શન કરીએ, ગુરુદેવના શ્રી ચરણોનું પૂજન કરી અને આજના આ પાવન દિવસને ઉજવીએ, આપણા હૃદયના ભાવને ગુરુ ચરણોમાં સમર્પિત કરીએ। આજના ગુરુ પૂર્ણિમાના પાવન દિવસની આપ સૌને હાર્દિક શુભકામના અને આપણી ગુરુ ચરણોમાં નિષ્ઠા બની રહે, ગુરુ ચરણોમાં પ્રેમ બનેલો રહે, એવી જ પૂજ્ય શ્રી ગુરુદેવ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે ફરી એકવાર ગુરુ પૂર્ણિમાના પાવન દિવસની આપ સૌને હાર્દિક શુભકામના।